જય જીનેન્દ્ર સ્વામી. સુખ સાતમા. જય જય જીનેન્દ્ર જીનેન્દ્ર સ્વામી. સ્વામી. મથેણા સાતમા. મંદાવી. બીજા કોણ સ્વામી છે જુઓ? પરિજ્ઞાબાઈ સુખાતાનો માતાજી. સ્વામી મથેણા મંદાવી. પરિજ્ઞાભાઈ સ્વામી છે. પરિજ્ઞાબાઈ છે ને સ્વામી. સાતામાં છો? ઓ આનંદ. સુખ સાતમમાં સર્વે ઠાણા. હા. આ કરીએ ને ઓચિંતા તો રિપોર્ટ આવે પછી ઇન્જેક્શન લેવાનું. ઈ કે છે ઇન્જેક્શન તો જો કે સ્ટીરોઇડ કીધું ને. મેં એને કીધું કે સ્ટીરોઇડ નું તો હા સ્ટીરોઇડ મારે નથી સર. તેના સિવાય સોજો નહીં ઉતરે. સુગર થયું છે, બહુ સુગર હોય ને 150 સુધી નું હોય ને તો લેવાય. 150 થી વધારે તો ન લેવાય. નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોયસવસાવણંગ. ગુરુદેવની આજ્ઞા. ઓમ નમો નાનસ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ ઓમ નમો બંધ્યે દિવ્યે તીર્થંકરો ગણધરો પૂર્વધરો શુદ્ધધરો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જૈન શાસન દેવ જૈન શાસન આપ સર્વની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ હો. આપણે કેટલા મેં આજે આપણે સ્તુતિ નથી ગાતા એટલે સમય વધી ગયો ને થોડોક એટલે સ્વામી વંદના કરી લઈએ. હા કરી લ્યો કરી. વિકૃતો વાયણમ ભયાહિણમ વંદામી નમસ્સામી સત્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દિવ્યં જીવ્યં પૂજ્વા સ્વામી મથેણા મંદાવી. વિકૃતો વાયણમ ભયાહિણમ વંદામી નમસ્સામી સત્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દિવ્યં જીવ્યં પૂજ્વા સ્વામી મથેણા મંદાવી. વિકૃતો આયાહિણમ ભયાહિણમ વંદામિ નમસ્સામી સત્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દિવ્યં જીવ્યં પૂજ્વા સ્વામી મથેણા મંદાવી. સ્વામી સાતામાં મથેણ વંદામી સ્વામી સુખ સાતામાં. આપણે 50-55 ગાથા થઈ. હા. હવે 56મી ગાથા. પરમ બુદ્ધિ કૃષ દેહમાં સ્થૂળ દેહ મતિયલ દેહ હોય જો આત્મા ઘટી નામ વિકલ. કેટલી સરળ રીતે બતાવ્યું છે કૃપાળુ દેવે કે આગળ શિષ્યની એવી 53-54મી ગાથામાં શિષ્યની એવી વાત હતી કે અથવા દેહ જ આત્મા અથવા ઇન્દ્રિય પ્રાણ મિથ્યા જુદો માનવું નહીં જુદું એનતાન તો દેહ જ આત્મા છે એવું શિષ્ય તરફથી એવી જિજ્ઞાસા થયેલી. એના જવાબમાં કૃપાળુદેવ કે છે કે પરમ બુદ્ધિ કૃષ દેહમાં જો દેહ જ આત્મા હોત તો કૃષ દેહમાં કૃષ એટલે દુબળા તો દુબળા શરીરમાં પરમ બુદ્ધિ અત્યંત તેજસ્વી મેધાવી વ્યક્તિ હોય. બુદ્ધિ એકદમ વધારે અને શરીર દુબળું અને સ્થૂળ દેહમતી અલ્પ અને શરીરમાં રૂષ્ટપુષ્ટ હોય પણ બુદ્ધિ એની અલ્પ હોય. જો દેહ આત્મા હોય તો આ રીતે વિકલ્પ ઘટે નહીં. તો પરમ કૃષ દેહ ની અંદર કૃષ બુદ્ધિ હોય અને સ્થૂળ દેહ ની અંદર મોટી બુદ્ધિ હોય. બરાબર ને? સમજાણું તમને? તો દેહ મોટો તો બુદ્ધિ મોટી, દેહ નાનો તો બુદ્ધિ નાની. અગર દેહ આત્મા હોત તો. પણ એવું હોતું નથી. ઘણી વાર દુબળા હોય પણ બુદ્ધિમાં પરમ નિધાન હોય અને ઘણા શરીરમાં મારી જેવા હોય પણ બુદ્ધિમાં બુદ્ધુ હોય. હને? તો આવું હોય તો એનો અર્થ એ છે કે દેહ આત્મા નથી. આત્માનો ગુણ જ જ્ઞાન ગુણ છે. અગર દેહને તમે આત્મા માનશો
તો આવો વિકલ્પ બની ન શકે કે કૃષ દેહ અને બુદ્ધિ મહાન અને સ્થૂળ દેહ અને મતિ અલ્પ. આ વિકલ્પો એની અંદર ઘટી શકે નહીં. સમજાણું બધાને? હા હેલો. જી સ્વામી. હા સ્વામી. હા, સમજાણું ને? સૌ હા સિમ્પલ છે ને કે સ્થૂળ બુદ્ધિ અને મતિ કેવી તો કે અલ્પ, અને કૃષ દેહ પતલો દેહ અને બુદ્ધિ કેટલી તો કે એકદમ કુશાગ્ર પરમ બુદ્ધિ. હે ને? તો દેહ અગર આત્મા હોય તો બુદ્ધિ કૃષ દેહ હોય તો બુદ્ધિ પણ કૃષ હોય, અને દેહ સ્થૂલ હોય તો બુદ્ધિ પણ સ્થૂલ એટલે વધારે મોટી હોય. પણ આવો વિકલ્પ ઘટતો નથી, એટલે સાબિત થાય છે કે દેહ એ આત્મા નથી અને આત્મા એ દેહ નથી. દુર્બળ દેહને વિશે પરમ બુદ્ધિ જોવામાં આવે છે, અને સ્થૂળ દેહને વિશે થોડી બુદ્ધિ પણ જોવામાં આવે છે. જો દેહ જ આત્મા હોય તો આવો વિકલ્પ એટલે આવો વિરોધ થવાનો વખત ના આવે. જ્ઞેય પદાર્થોનું જ્ઞાન થતા જ્ઞાન ગુણની સિદ્ધિ થાય છે. પણ જ્ઞાન ગુણની સિદ્ધિ થતા તેનો કોઈ ગુણી હોવો જોઈએ એટલું તો સિદ્ધ થાય છે કે ગુણ છે, તો ગુણ ક્યાં રે છે? તો ગુણ રે જેનામાં એને ગુણી કહેવાય. મીઠાશ છે, પણ મીઠાશ રે શેમાં? તો કે સાકરમાં અને ગોળમાં. તો સાકર અને ગોળ છે એ ગુણી છે, અને એમાં મીઠાશ નામનો ગુણ રહે છે. તો તમે ગુણને માનો છો તો એનો અર્થ એ છે કે એની અંદર ગુણી હોવો જોઈએ. તો ગુણ છે જ્ઞાન, તો એનો ગુણી કોણ હોય? તો કે જ્ઞાન કોનામાં રહે? તો કે આત્મામાં. તો આત્મા ગુણી છે અને જ્ઞાન એ ગુણ છે. સમજાણું બરાબર? જી હા, સ્વામી. સમજાણું ને? હા હા. તો ગુણની સિદ્ધિ થાય છે, પણ જ્ઞાન ગુણની સિદ્ધિ થતા તેનો કોઈ ગુણી હોવો જોઈએ એટલું જ સિદ્ધ થાય છે. જ્ઞાન ગુણ દેહનો ધર્મ પણ હોઈ શકે એવી સંભવિત શંકાનું સમાધાન કરતા કે જ્ઞાન ગુણ છે એ દેહનો પણ હોઈ શકે એવું શિષ્યનું શંકા હતી 53-54 ગાથામાં. તો એનું અહીંયા આગળ સમાધાન કરતા કૃપાળુદેવ કહે છે કે જ્ઞાન જો દેહનો ગુણ હોય તો જાડા દેહમાં વધારે જ્ઞાન હોવું જોઈએ અને પાતળા દેહમાં ઓછું જ્ઞાન હોવું જોઈએ. પણ સંસારમાં તો કોઈ દુબળા શરીર વાળા જીવને ઘણી બુદ્ધિ હોય અને જાડા શરીર વાળાને થોડી બુદ્ધિ હોય એવું પણ જોવા મળે છે. તેથી એમ સિદ્ધ થાય છે કે જ્ઞાન એ દેહનો ગુણ નથી. દુર્બળ દેહમાં પરમ બુદ્ધિ અને સ્થૂળ દેહમાં અલ્પ બુદ્ધિ પણ જોવા મળે છે. આ હકીકત જ એમ સિદ્ધ કરે છે કે જ્ઞાન શરીરને અનુરૂપ નથી હોતું. જ્ઞાન શરીરનો ગુણ નથી, પણ શરીરથી ભિન્ન કોઈક જુદી એવી સત્તા છે કે જે જ્ઞાન ગુણ ધરાવે છે, અને આ અન્ય સત્તા તે જ આત્મા છે. આમ અત્યંત સરળ યુક્તિ દ્વારા કૃપાળુ દેવે સિદ્ધ કર્યું કે દેહ એ આત્મા નથી, પણ દેહથી ભિન્ન એવો જ્ઞાન ગુણ ધારક પદાર્થ તે જ આત્મા છે. સમજાય કે બધાને આ ગાથા? પરમ બુદ્ધિ કૃષ દેહમાં, કૃષ એટલે દુબળો, દુબળા દેહમાં પરમ બુદ્ધિ એટલે ઉત્કૃષ્ટ બુદ્ધિ, અને સ્થૂળ દેહ ની અંદર મતિ અલ્પ. જો તમે દેહને આત્મા કહેતા હો તો આ વિકલ્પ ઘટતો નથી. બરાબર? હવે ઉપસંહાર કરતા કૃપાળુદેવ 2 ગાથામાં કે છે, જડ ચેતન તો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ, એકપણું પામે નહીં, ત્રણે કાળ દ્વય ભાવ. જડ ચેતન તો ભિન્ન છે. હા, જડ અને ચેતન બંને શું છે? તો કે બંને ભિન્ન છે. કેવળ પ્રગટ સ્વભાવ. હા, એનો સ્વભાવ પ્રગટ જ છે, જણાય જ છે. બરાબર? સમજાણું? તો બંનેનો સ્વભાવ પ્રગટ છે, અરસપરસ જળનો અને ચેતનનો. તો એ ચેતન અને જળના બંનેના સ્વભાવ, જળમાં જ્ઞાન ગુણ નથી ને ચેતનમાં જ્ઞાન ગુણ છે. હવે આ બંનેના સ્વભાવ જ અલગ છે, તો એ એક પણ કેવી રીતે પામી શકીએ?
ત્રણેય કાળ દ્વય ભાવ. હા, ત્રણેય કાળ એટલે ભૂતમાં પૂછો કે ભવિષ્યમાં પૂછો કે વર્તમાનમાં પૂછો, ત્રણેય કાળ દ્વય ભાવ. જળ અને ચેતના દ્વૈત ભાવ બંને અલગ અલગ છે. દ્વય ભાવ એટલે અલગ અલગ, દ્વૈત એટલે બે. સમજાણું? તો જળ અને ચેતન આ બંને અલગ અલગ છે, દ્વૈત છે. દ્વૈત એટલે બે, જળ અને ચેતન. બરાબર? તો બંનેનો દ્વૈત ભાવ ત્રણેય કાળમાં હંમેશા છે. એટલે એક પણ પામી ન શકે, કારણ કે બંનેના સ્વભાવ અલગ અલગ છે, દ્વૈત છે. બેયના અલગ અલગ સ્વભાવ છે, તો એમાં એક પણ કોઈ દિવસ આવી શકશે નહીં. શું કામ? તો કે જળનો સ્વભાવ અલગ છે અને ચેતનનો સ્વભાવ અલગ છે. જળનો સ્વભાવ જ્ઞાન રહિત છે અને ચેતનનો સ્વભાવ જ્ઞાન યુક્ત છે. ભેદ જ્ઞાનની જ્યોતિના પ્રકાશમાં જણાય છે કે જળનો સ્વભાવ અને ચેતનનો સ્વભાવ આ બંને તદ્દન જુદા છે. કોઈ કાળે જેમાં જાણવાનો સ્વભાવ નથી તે જળ, અને સદા જે જાણવાના સ્વભાવ વાળું છે તે ચેતન. બરાબર? સદાય જાણવાના સ્વભાવ વાળું એ ચેતન, અને ક્યારેય નહીં જાણવાના સ્વભાવ વાળું એ જળ. બંને દ્રવ્યોનો ત્રણેય કાળ કેવળ ભિન્ન સ્વભાવ છે. બંનેનો ટોટલ ભિન્ન સ્વભાવ છે. આ વાત આપણને બધાને પ્રત્યક્ષ અનુભવાય છે. જળ અને ચેતન સાથે રહેતા હોવા છતાં ક્યારેય પણ એ એકપણું પામી શકતા નથી. જળ કોઈ કાળે ચેતન થઈ શકતું નથી અને ચેતન કોઈ કાળે જળ થઈ શકતું નથી. બંનેનું દ્વૈતપણું ત્રણેય કાળમાં કાયમ છે. દ્વૈતપણું એટલે બેપણું, જળ અને ચેતન આ બે થી અલગ અલગ. હા, બરાબર. આમ આ ગાથા દ્વારા જળ અને ચેતનની ભિન્નતા દ્રઢ કરી બંને દ્રવ્યના ગુણધર્મો અને કાર્યો તદ્દન ભિન્ન છે એમ જણાવી, સાથે સાથે બંને દ્રવ્યની સ્વતંત્રતા જણાવી, અર્થાત પ્રત્યેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે એમ સ્પષ્ટપણે જણાવ્યું છે. પરસ્પર ગુણોનું સંક્રમણ કરીને તે બંને ક્યારે પણ એકપણું પામતા નથી એવો દ્વૈતનો દ્વૈત ભાવ સ્પષ્ટ દર્શાવ્યો છે. આ પ્રમાણે એકાંત જળ અને એકાંત ચેતન બંને વાદોનું એક સાથે નિરીક્ષણ કરી ત્રણેય કાળમાં ન ફરે એવા જળ ચૈતન્યના દ્વૈતના નિશ્ચયની સિદ્ધાંતની ઉદ્ઘોષણા કરી છે. જળથી ભિન્ન સ્વતંત્ર આત્મદ્રવ્યના અસ્તિત્વની અહીં સિદ્ધિ કરી છે. સમજાણું છે કે નથી સમજાણું? એકદમ ઈઝી છે. હા, એકદમ સમજાયું. હા ને? પણ મારો તમને પ્રશ્ન છે કે જળ અને ચેતન ત્રણેય કાળમાં તદ્દન અલગ છે, બરાબર? આમાં આ ગાથા પ્રમાણે. પણ તેમ છતાં બધા દ્રવ્યો એક જગ્યાએ ભેગા થાય છે. ક્યાં આગળ? જળ ચેતન સર્વથા ભિન્ન નથી. આકાશ કોઈક પ્રદેશ. અપેક્ષાએ ભિન્ન છે તો કોઈક અપેક્ષાએ અભિન્ન પણ છે. તો અભિન્ન કઈ અપેક્ષાએ છે? અભિન્ન એટલે અલગ. અભિન્ન એટલે એક. હા, એટલે શરીર ભિન્ન અને એટલે અલગ અલગ. આપણા શરીરમાં શરીર સ્વામી આપણું સાથે, શરીર આપણું છે ઈ? શરીર. હમ શરીર આપણું અને શરીર છે ઈ? હા, શરીર છે એ જળ છે, હા, બરાબર? અને શરીર અંદર આત્મા છે એ આપણું આત્મા છે ચેતન ઈ છે. ચેતન છે. ચેતન છે. તો બંને અલગ અલગ છે, છતાં પણ એક જગ્યા એવી છે કે જ્યાં બંને ભેગા થાય. બંનેના ગુણધર્મ એક જ છે. ચૈતન્યની અપેક્ષાએ, જ્ઞાન ગુણની અપેક્ષાએ બે ક્યારે એક નહીં થાય. જળ જળ જ રહેશે, ચેતન ચેતન જ રહેશે. ચેતનમાં જ્ઞાન નહીં જાય અને જળમાં જ્ઞાન ક્યારે આવશે નહીં. પણ સ્વામી તેમ આ છતાં કારમણ જળ અને શરીર ને ચેતન કારમણ શરીર અને કર્મ બંને સાથે હોય તો એ કહેવાય જળ ને ચેતન. હા, પણ એક શરીરમાં અ, આત્મા છે. હા, એટલે કયો એવો શબ્દ છે કે જ્યાં જળ અને ચેતન બંને સમાય? વર્ણગંધ રસપસ. હા, બંનેમાં વર્ણગંધ રસસ્પર્શ છે ને? ચેતનમાં ક્યાં વર્ણગંધ રસસ્પર્શ છે? હા, એમાં વર્ણગંધ નથી. રસસ્પર્શ એ પૂતગલનો સ્વભાવ છે ને, જીવનો હા, સ્વભાવ નથી. જીવ તો અરૂપી છે. બરાબર છે. અવર્ણે, અગંધે, અરસે, અપાસે.
મેં તમને શીખડાવ્યું હતું. હા, મેં તમને એકવાર કીધું તું, યાદ છે તમને? કે અ, આપણને પગમાં કાંટો વાગે અને આપણો હાથ ત્યાં પહોંચી જાય. હવે પગ અને હાથ બંને અલગ જ છે, છતાં હાથ ત્યાં પહોંચી કેમ જાય? પગને માટે તડકો લાગે એટલે તરત જ હાથ આમ આવે આંખનું રક્ષણ કરવા માટે. તો આંખ અને હાથ બંને જુદા છે. તો આંખનું રક્ષણ કરવા માટે હાથ પહોંચી જાય છે. તો આંખને ને હાથને શું સંબંધ છે? પગને ને હાથને શું સંબંધ છે? પછી હા, જળ અને કીધું તું. ચેતન અલગ છે, છતાં પણ આજે છદ્મસ્ત જીવને રહેવા માટે શરીરનું સાધન તો છે જ. હાલવા ચાલવા ઉઠવા બેસવા ઈચ્છાઓ પૂરી કરવામાં આપણને શરીર સાથ તો આપે છે. કયા નાતે આપે છે? આ બધાના નાતા કયા? સદ્રવ્ય. સ્વામી, આપણું કર્મ. કર્મ ને છ દ્રવ્ય આપણને સહાયતા કરે છે ને. હા, પણ નાતો કયો છ દ્રવ્ય સહાય કરે છે? ધર્માસ્તિકા આપણને ચાલવામાં સહાય કરે, એ અજીવ છે. શું કામ ભાઈ આપણને સહારો આપે? એને આપણે શું લેવા દેવા? હમણાં અહીંયા આગળ આપણે એમ વાત કે જળ અને ચેતન ટોટલ ભિન્ન છે. હા, બે એક પણ ક્યારેય પામે નહીં. તો પછી આપણને કામ શું કામ આવે ભાઈ? એ એનો સ્વભાવ છે એટલે સ્વામી. કામ આવવા માટે કોઈ રિલેશનશીપ જોઈએ ને. એમને થોડા કામ રસ્તે હાલ્યા જતા કોઈ એમને થોડા કામમાં આવી જાય આપણને. હા, આપણે કઈ પૈડા આખરા તો એક માનવ ધર્મ તરીકે આપણને કોઈ સાથ આપે. પણ કાઈક ધર્મ તો છે, માનવ ધર્મ છે, અથવા તો સજાતીય ધર્મ છે, અથવા તો સાધર્મિક ધર્મ છે, અથવા તો કૌટુંબિક ધર્મ છે, અથવા તો સામાજિક ધર્મ છે. તો હા, કોઈને ઓલું તમે કોઈ કીધું નાતે એકબીજાને કામમાં આવે છે. તો જળ ચેતન વચ્ચે કયો સંબંધ છે કે આપણને કામમાં આવે? ઓલું ઈંડુ ને મરઘીનું કીધું તું, ઈ સંબંધ કયું? ના, એ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ, એ નહીં. તાદાત્મ્ય સંબંધ. હા, એટલે બેયનો સંબંધ છે, પણ એનો સંબંધ ગોતવો તો પડશે ને રેખાબેન. એવો એક શબ્દ છે કે એમાં બધું જ સમાય જાય, આખું વિશ્વ સમાય જાય. લોક અલોક છ દ્રવ્ય બધું જ એમાં સમાય જાય. એક વસ્તુ એવી નથી. અવિનાભાવ ને તાદાત્મ્ય સંબંધ નહીં, તમે સમજાવ્યું તો બધું, પણ હવે આ હા, બધું તો અવિનાભાવ સંબંધ છે ને, એ એક પક્ષીય સંબંધ હેતુ હોય ને એમાં અવિનાભાવ સંબંધ હોય. અને ઓલો કારણ તાદાત્મ્ય હોય ને સંબંધ. એમાં તાદાત્મ્ય સંબંધ હોય, અને લક્ષણ હોય ને એમાં અભેદ સંબંધ હોય. અવિનાભાવ સંબંધ એટલે શું? કે એક વગર એકને ન ચાલે, પણ બીજાને એના વગર ચાલે. જેમ કે અગ્નિ વગર ધુમાડો ન હોય, પણ ધુમાડા વગર અગ્નિ હોઈ શકે. તો આને અવિનાભાવ કહેવાય. એક પક્ષીય સંબંધ. પછી બે પક્ષીય સંબંધ હોય એને તાદાત્મ્ય કહેવાય, કે જ્ઞાન વગર આત્મા ન હોય ને આત્મા વગર જ્ઞાન ન હોય. એ તાદાત્મ્ય સંબંધ કહેવાય. બરાબર. પછી ચૈતન્ય શુદ્ધ બની જાય, અભેદ થઈ ગયું, કોઈ ભેદ જ નહીં રહ્યો એમાં. બધા જ નિર્વાણ, બધા જ વાણ ભેદ બધું જ છૂટી ગયું, અને શુદ્ધ એક આત્મદ્રવ્ય રહ્યું. એ લક્ષણ થઈ ગયું. લક્ષણ એટલે અભેદ બધું જ. પછી દુનિયા આખી એને માટે અભેદ છે. તો પણ એ અભેદ નો નાતો કયો? સિદ્ધ ભગવાન નો નાતો હોય તો એ સિદ્ધ ભગવાન નો કયો નાતો? હા, તમને નહીં શીખડાયું છે, ઘણો ચાલતું. વખત થઈ ગયો, વાત કરેલી છે મેં, આ નવી નથી. જુઓ તમારા કોમ્પ્યુટરની કોઈ ચાવી લાગી જતી હોય તો. હાથને અને આંખને ચાલો એક શરીરનો સંબંધ છે. એક જ શરીરના 8 અંગોપાંગ છે, તો એક જ શરીરના અંગોપાંગ હોવાથી એકબીજાને કામમાં આવે. બધા સહચર કહેવાય, સહોદર કહેવાય. તો એમ જળ અને ચેતન એ સહોદર કહેવાય. કોની અપેક્ષા?
કે બંનેનો જન્મ એક જ જગ્યાએથી થયો છે. ક્યાંથી થયો છે? ઋણાનું બંધ. તેજસ કાર્બન શરીરથી જ ન થયું. એનો પણ સંબંધ આત્મા સાથે થયો. કયા નાતે? કયા? કયો નાતો? રિલેશનશીપ કઈ? હા, આપણને શરીર શું કામ કામમાં આવે? આપણને ધર્માસ્થી કઈ શું કામ કામમાં આવે? આપણે એને શું લેવા દેવા? આપણે તો જળ જળ કરીને ગાયડું દેતા હોય, તો એની જગ્યાએ આપણને કામમાં આવે તો ભાઈ એનો ને આપણો શું સંબંધ ભાઈ? ફેલ. સંયોગિક સંબંધ. હા, સંયોગિક સંબંધ. સંયોગ બેનો. નહીં બેના, મેં તમને કરાયું હતું પણ તમે ભૂલી ગયા. વખત ઘણો થઈ ગયો એટલે ભૂલાઈ ગયું. બહુ બેન, તમે ચોક તો આપ્યો નથી અમને. ક્યાં આપ્યો? હા છે. ચાલો કહી દઉં. હું છે ને કે નથી હા વાંચવું? હા સ્વામી, પાસ પાસ કહી દો. હા, નાના છોકરાઓને જેમ જલ્દી પાસ કરી દેવાનો એટલે જવાબ મળી જાય. હે? કીધું તું મેં તમને? હા કીધું તું ને આ મગજમાં બી હતું. સતની વાત થઈ છે પેલા. સત કયો એટલે બધા જ. સિદ્ધ થવું એટલે સત થઈ જવું. જે પણ સત, પરમાણુ સત કહેવાય. જીવનું શુદ્ધ સ્વરૂપ છે એ સત કહેવાય. હા, ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્તમ સદ. ઉત્પાદ વ્યય ધ્રુવ કોનો સ્વભાવ છે? સતનો સ્વભાવ છે. અને આ સતના જડ અને ચેતન આ સતના જ સંતાન છે. તો સતના નાતે જડ અને ચેતન બંને સહોદર છે. અને ઈ સહોદર છે એટલે પરસ્પરોગ્રહો જીવાનામ અને જગાનામ. ગુરુદેવ અમને હંમેશા એમ કે પરસ્પરોગ્રહો જીવાનામ નહીં, પરસ્પરોગ્રહો જગાનામ. જગતના તમામ દ્રવ્યોનો આ સ્વભાવ છે કે એકબીજાના ઉપર અનુગ્રહ કરવો, એકબીજાને કામમાં આવવું, એકબીજાને સહાયક બનવું, એકબીજાને હેલ્પફુલ બનવું. આ સતનો સ્વભાવ છે. હે ને? પરસ્પરોગ્રહો જીવાના. અને એનો ધર્મ શું છે? તો કે ઉત્પાદ વ્યય ધ્રુવ. ઉત્પાદ, વિનાશ અને ધ્રુવતા આ સતનો સ્વભાવ છે. સમજાણું બરાબર બધાને? એટલે તો ગણધર ભગવાનને આ સતનો ધર્મ સાંભળતા જ આખી દ્વાદશાંગીનું જ્ઞાન થયું. સત એ મૂળ છે, પછી બધા એના પેટા વિભાગ છે. તો બધા જ ભેદ જયારે છૂટા થઈ જાય, બધા જ ભેદ એક પછી એક, મનુષ્યપણું, તિર્યંશપણું, પર્યાપ્તપણું, અપર્યાપ્તપણું, સંગનીપણું, અસંગનીપણું, આદિ જેટલા પણ ભેદો છે એ તમામ ભેદો જ્યારે શૂન્ય બની જાય, તમામ ભેદો જ્યારે સમાપ્ત થઈ જાય અને પછી જે એક શુદ્ધ દ્રવ્ય રે એ સત છે. સતની ઉપર કોઈ દુનિયા નથી, સતથી મોટું કોઈ નથી. જે પણ છે એ સતની અંતર્ગત છે. તો સત કયો એટલે ત્યાં કોઈ જ ભેદ નથી, બધા જ અભેદ ભાવે. ત્યાં ધર્માસ્તિકાએ સમાય, અધર્માસ્તિકાએ સમાય, આકાશે સમાય, કાળે સમાય, પૂતગલે સમાય ને જીવે સમાય, લોકે સમાય ને અલોકે સમાય. સત એટલે સત્ય પણ થાય. સત એટલે સત્ય પણ કયો ચાલે, પણ સત આ જગતનું પરમ સત્ય છે. બરાબર.
આપણે ઘણી વાર કે ઓમ તત્ સત શ્રી નારાયણ તું પુરુષોત્તમ પ્રભુ તું, આ છે ને સત. પછી અસતોમાં જ્યોતિર્ગમય, તો એ આપણે જે પણ પ્રાર્થનાઓ છે તો આ બધી એની જ છે, સતની છે સાહેબ. સત એટલે સત્વ, સત એટલે શુદ્ધતા, સત એટલે પ્યુરિટી, સત એટલે અભેદ. પછી જય ત્યાં સચિદાનંદ, બધા જ એક થઈ જાય. તમે જય સચિદાનંદ બોલીએ એમાં પણ સત જ આવ્યું ને, સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ બોલીએ તો એમાં પણ સત જ આવ્યું ને. હા, એ તો સચ્ચિદાનંદ છે, એ તો ભગવાનના 3 રૂપ છે, સત, ચિત અને આનંદ. તીર્થંકર છે એ શત્રુપ ભગવાન કહેવાય. ગણધરો છે એ ચિત્તરૂપ ભગવાન કહેવાય. અને જે મુખ કેવડીઓ કે અંતકૃત કેવડીઓ છે એ બધા આનંદ સ્વરૂપ ભગવાન કહેવાય. જે માત્ર પોતાને તારીને સિદ્ધ થાય, પોતાને જ સિદ્ધ કરે, બીજા કોઈને માટે ઉપકારક બને, એને આનંદ કહેવાય, આનંદરૂપ ભગવાન. પછી પોતે તરે માનવ જાતને તારે તો એને ચિત્તરૂપ ભગવાન કહેવાય. અને જે સચરાચર સમસ્ત સૃષ્ટિને તારે, જીવ જળ ચેતન બધાને જ, એને સતરૂપ ભગવાન કહેવાય. તો તીર્થંકર છે એ સતરૂપ ભગવાન કહેવાય. જળને તારે એટલે શું થાય? હે, જળને તારે એટલે શું? તીર્થંકરોની જળ સાથે એટલી બધી મૈત્રી હોય, હા, કે ઈ જળની સાથે પણ એના એટલા બધા ઘનિષ્ઠ સંબંધો હોય કે ઈ પગ ધરે તો કાંટા ઊંધા થઈ જાય, ઈ પગ ધરે તો સમાન વાતાવરણ થઈ જાય, ઈ પગ ધરે તો નદી નાળા ભરાઈ જાય. તો આખું આ જળનું પરિવર્તન છે, તો જળનું પરિવર્તન શેના કારણે થાય? તીર્થંકરની, કારણ કે એની સાથે એને અભેદ ભાવ રાખ્યો હતો, સતનો ભાવ છે એવો હતો, એટલે કાંટા, તીર્થંકર થયા. કાંટા પાણી કે જળ છે એમાં તો છે ને જીવ, હા, પાણીમાં પણ જીવ કાંટા છે. અચેત થઈ ગયા હોય બહાર નીકળી ગયા પછી. અચ્છા. વાદળા મધ્યમ થઈ જાય, આકાશમાં અષ્ટમંગલ ચાલે, પગ ધરે ત્યાં સોનાનું અષ્ટકમળ થઈ જાય, સહસ્ત્રદળ કમળ થઈ જાય. તો આ બધું જળનું જ તો છે કે ચેતનનું છે? જળનું. તો જેને જળની સાથે પણ અભેદ સંબંધ કેળવો હોય, વાત્સલ્ય સંબંધ કેળવો હોય, મૈત્રી સંબંધ કેળવ્યો હોય, ઈ તીર્થંકર બને. માત્ર જીવ સાથે કર્યો હોય ઈ ચિત્ત બને, અને માત્ર પોતે પોતાનું કર્યું હોય એ આનંદ બને. સમજાણું બધાને? ઓકે, બધાને સમજાણું? હા સ્વામી. તમારે જય કયા સ્વામી. ભગવાન થવું, સત, ચિત્ત કે આનંદ? તમે પ્રશ્ન કહો. સત. સત. સત થવું હોય તો બધાની સાથે વાત્સલ્ય કેળવું પડશે. હા, જળ સાથે, ચેતન સાથે. આપણે તો ગુસ્સો આવે તો આ દરવાજાને માર્યો ધક્કો જોરથી, ને આવીને હડસેલો કર્યો, ને કોઈને પગ માર્યો, ને કોઈને કાંઈ પણ કર્યું, ને પગ લાગે તો એ કેવું પડે, ખમે હમે અવરાહમ, મારા અપરાધની ક્ષમા કરજો. જળનો પણ વિનય કરવો પડે. હા, જળની પછી તો જમતા જમતા કાકરી નીકળે તો બેઠા બેઠા ફેંકાય નહીં. ચેતન સાથે બી અભિનય કરી નાખીએ છીએ ક્યારેક ક્યારેક સ્વામી, તો જળની તો વાત. હે ને? હા બહુ સ્વામી. મોટી વાત છે, બહુ મોટી વાત છે. પણ તીર્થંકરની પ્રકૃતિ બાંધવી એટલે બહુ મોટી વાત છે. ક્યારેક ક્યારેક પ્રવાહમાં તણાઈને સ્વામી બાંધી જ લઈએ છીએ કર્મ, ખબર પડે છે, તરત ખબર પડી જાય, બધી વાત સાચી, પણ પ્રસંગે નથી ખબર પડતી. ચિત્તમાં તમે શું કીધું? ચિત્તમાં જીવને, જીવની સાથે.
બધા જીવને ખાલી સતમાં જળ અને ચેતન બંને, ચિત્તમાં માત્ર જીવ અને આનંદમાં માત્ર પોતે. ચાલો, બરાબર સમજાઈ ગયું. તો જળ અને ચેતન જ્ઞાન ગુણને લઈને બંને ટોટલ ભિન્ન છે. કે જળમાં ક્યારેય જ્ઞાન ગુણ આવવાનો નથી અને ચેતનમાં ક્યારેય જ્ઞાન ગુણ જવાનો નથી. અક્ષરનો અનંતમો ભાગ તો એનો હંમેશા ખુલ્લો 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 રહેવાનો છે. સર્વથા જ્ઞાન ગુણ એનો ઢકાઈ જાય એવું ક્યારેય બનવાનું નથી. બરાબર. એટલે જ્ઞાન ગુણની અપેક્ષાએ જળ અને ચેતન ક્યારેય એકપણું પામી નહીં શકે, પણ સતના નાતે બંને એક છે. જળમાં પણ ઉત્પાદ વય ધ્રુવ છે, ચેતનમાં પણ ઉત્પાદ વય ધ્રુવ છે. જળમાં પણ પ્રમેયત્વ ગુણ છે, 6 ગુણ છે ને, અસ્તિત્વ, વસ્તુત્વ, ગુરુ લઘુત્વ, પ્રમેયત્વ, સતત્વ. તો આ બધા ગુણ બધામાં છે. બધા આ 6 ગુણની અપેક્ષા એ બધા એક છે. ધર્માસ્તિકાયમાં પણ અસ્તિત્વ વસ્તુત્વ છે, અધર્માસ્તિકાયમાં પણ અસ્તિત્વ વસ્તુત્વ છે. 6 ગુણ છે. તો 6 ગુણની અપેક્ષાએ, સતની અપેક્ષાએ આખી સૃષ્ટિ અભેદ છે. અને જેટલે અંશે તમે અભેદ ભાવ કેળવશો જીવ સાથે, જળ સાથે, બધાની સાથે, તેમ તેમ આપણો અભેદ સંબંધ તૈયાર થતો જશે. અને જ્યારે ટોટલ અભેદ બનવાની તૈયારી હશે કે કોઈ જ સાથે કોઈ જ ભેદ નહીં, ત્યારે જઈને કેવળ જ્ઞાન થશે. સમજાણું? બધાને સમજાણું? જી સ્વામી. તો આપણે તો નાની નાની બાબતમાં આટિયું નાખી દેતા હોય, મારું ના તારું ના, મારું ના તારું ના, મારું ના તારું. તો અભેદ કેદી બનશું આપણે? એ બધું આપણું. આ બધી નાની નાની કસરતો છે. ઘરમાં કરી શકો તમે આ કસરતો. કે કોઈ વસ્તુને નામ નહીં, બધાનું, બધું બધાનું. પળે થાય સ્વામી, પળે કરી શકીએ આ સાધના. હા, પળે આ સાધના કરી શકે પણ થતી નથી. જેટલી કરશો એટલો આપણને જ લાભ છે ને. સ્વામી, અભેદ ભાવ જીવા વગર અભેદ બની નહીં શકાય. અભેદ ભાવ જીવવો પડે. અને અભેદ ભાવ જીવવા માટે કોઈની સાથે પડદો નહીં. 2 પડદાનું જીવન જીવો. 2 પડદાનું જીવન એટલે નિર્લજ નહીં, મર્યાદા સાથે 2 પડદા રહીને જીવો. એ તમારું કોઈ જ સિક્રેટ નથી, બધું જ. અને જેનું કોઈ રહસ્ય ન હોય એ જ રહસ્યના ઉદ્ગાતા બની શકે. અરિહંત એટલે રહસ્ય, જેને કોઈ રહસ્ય છુપવું નથી, કારણ કે કોઈ દિવસ રહસ્યમાં રહ્યા નથી. નાની નાની બાબતો છે. આવી નાની નાની બાબતો આપણે શીખીએ તો આપણે ઘણું બધું આપણા જીવનની અંદર આગળ વધવાના આપણને અવસરો આવે. બરાબર છે? તો સમજાઈ ગઈ ને ગાતા? જળ ચેતન તો ભિન્ન છે, કેવળ સ્વભાવ, કેવળ પ્રગટ સ્વભાવ. જળ અને ચેતન ભિન્ન છે, પ્રગટ સ્વભાવ એમનો આ બંનેનો સ્વભાવ કેવળ સ્વભાવથી એકદમ પ્રગટ છે, ભિન્ન ભિન્નતાનો. પણ કયો સ્વભાવ ભિન્ન ભિન્ન છે? તો કે જ્ઞાન. અત્યારે જ્ઞાન ગુણની જ વાત ચાલે છે. એટલે જ્ઞાન ગુણની અપેક્ષાએ જળ અને ચેતન બંનેનો સ્વભાવ ભિન્ન છે. અને જ્ઞાન ગુણની અપેક્ષાએ બંને જળ અને ચેતન એક પણ ક્યારેય નહીં પામી શકે. કે જ્ઞાનની અપેક્ષાએ જળ અને ચેતન બંને એક જ છે, આવું ક્યારેય નહીં બને. ત્રણેય કાળમાં ગમે ત્યારે પૂછો, ત્રણેય કાળમાં એ 2 જ રહેશે. જ્ઞાનની અપેક્ષાએ 2 દ્રવ્ય રહેશે, જળ અને ચેતન. એક જ્ઞાન યુક્ત અને એક જ્ઞાન રહિત. સમજાઈ ગયું? હા જી સ્વામી. બધાને સમજાઈ ગયું? જી સ્વામી. જી સ્વામી. અરે વાહ, વેરી ગુડ.
અમે પુરુષાર્થમાં જ કાચા પડીએ છીએ. સમજાય તો જાય છે પણ પુરુષાર્થમાં કાચા પડી જઈએ. હવે 58મી ગાથા. હા, જો કૃપાળુ દેવે ચાપકો માર્યો. આત્માની શંકા કરી આત્મા પોતે શંકાનો કરનાર તો અચરજ કે મૂરખ, તું પોતે જ આત્મા છું અને આત્માની શંકા કરે છે. તું પોતે ચૈતન્ય છે, તું પોતે આત્મદ્રવ્ય છે, તું પોતે જીવ દ્રવ્ય છે અને છતાં તને આત્માની શંકા થાય છે. તો પૂછતો કરું કે શંકા થઈ કોને આત્માની કે આત્મા છે કે નહીં? એ શંકાનો કરનારો કોણ હતો? પોતે આત્મા. હા, શંકાનો કરનારો કોણ છે એ ખબર હોવા છતાં તું આત્માની શંકા કરે છે. તો કે મારા તો આશ્ચર્યનું કોઈ સીમા નથી, કોઈ માપ નથી. આ આશ્ચર્યની કોઈ સીમા રે કે તમે જ પોતે આત્મા છો ને તમને તમારી શંકા? અને પાછી મજાની વાત એ છે કે શંકા જે કરનારો છે એ કોણ છે એ પણ નથી જાણતો કે શંકા કરી કોણે, શંકા થઈ કોને, શંકા આવી કોને, અંદર કોણ બેઠું છે કે જે શંકા કરી જેને. તો આત્માની શંકા કરે, આત્મા પોતે આત્માની તું શંકા કરે છે પણ આત્મા તું પોતે જ છો. અને શંકાનો કરનાર, તે શંકાનો કરનારો તું જ છે. અચરજેયમાં આ જાણીને તો અચરજ એટલે આશ્ચર્ય અમાપ, કોઈ સીમા નથી આશ્ચર્યની. આત્માની શંકા આત્મા પોતે કરે છે, જે શંકાનો કરનાર છે તે જ આત્મા છે. તે જણાતો નથી, એ માપ ન થઈ શકે એવું આશ્ચર્ય છે. આ ગાથામાં શ્રી ગુરુદેવ કહે છે કે આત્માના અસ્તિત્વ વિશેની શંકા થવી એ જ આત્માના અસ્તિત્વની સાબિતી છે. માટે જ નહીં આત્મા એવો આત્મા વિશેનો સંદેહ કોને થાય છે? એ સંશયાત્મક જ્ઞાન કોનું છે અથવા એ કયા પદાર્થને થાય છે? શંકા કોને થાય છે? આ પ્રશ્નનો વિચાર કરતા જણાશે કે જે શંકાનો કરનાર છે તે જ આત્મા છે. આત્મા સંશય વિજ્ઞાન રૂપે પ્રત્યક્ષ હોવાથી તેની સિદ્ધિ માટે બીજા પ્રમાણોની આવશ્યકતા રહેતી નથી. આત્મા પોતે જ પ્રગટ છે, એની માટે કોઈ બીજા પ્રમાણ કે બીજા કોઈ સાબિતીની જરૂર નથી. પોતાના હોવાપણાની શંકા આત્મા પોતે કરે છે અને શંકાનો કરનાર તે જ આત્મા છે એવું શિષ્ય પોતે જાણતો નથી. એ પાર વગરનું આશ્ચર્ય છે. હા, આશ્ચર્ય પાર વગરનું. એમાં પાછા ગૌતમ જેવાને શંકા હતી આત્માની. લ્યો, આત્મા વિષયક શંકા ગૌતમ સ્વામીને હતી. એવું શિષ્ય પોતે જાણતો નથી. એ પાર વગરનું આશ્ચર્ય છે. શંકાનો સ્વીકાર કરવો અને શંકાના કરનારનો સ્વીકાર ન કરવો. શંકાનો સ્વીકાર કરો છો પણ શંકાના કરનારનો સ્વીકાર નથી કરતા. એના જેવું બીજું શું આશ્ચર્ય હોઈ શકે? આમ શંકા કરનાર શિષ્ય પ્રત્યે અમાપ આશ્ચર્ય વ્યક્ત કરતા મધુર ઉપાલંબથી કૃપાળુ દેવે શિષ્યને શંકા પ્રત્યે શંકા કરતો કરી દઈ શંકા કરનાર આત્માનો નિશંક નિશ્ચય કરાવે છે. સંજય મેં કીધું ને કે ગુરુદેવ કૃપાળુ દેવે લાફો માર્યો જુઓ. અને આ લાફો કેવો લાગ્યો કે શિષ્યને સમજાઈ ગયું. સમજાઈ ગયું એટલે હવે 59મી ગાથામાં કેશે કે આત્મા છે એ સમજાઈ ગયું પણ હવે આગળ બીજી શંકા પણ થાય છે. એટલે હવે બીજી શંકા માટે આગળની ગાથા એ કેશે. સમજાઈ ગયું બધાને આ ગાથા? સ્વામી. જે સ્વામી. આપણે ટૂંકમાં લઈ લઈએ કે આત્માની શંકા કરવા માટે એમણે કઈ કઈ વાતોની રજૂઆત કરી.
પણ સૌથી પહેલા તો એને કીધું કે ભાઈ દેહના અધ્યાસથી તેમ જ લાગે છે કે આત્મા દેહ છે ને દેહ આત્મા છે. જો બંને ભિન્ન હોત તો એ આપણને જણાવવા જોઈતા હતા, જેમ અસી અને મ્યાન. બરાબર છે. હા, બરાબર છે. તો જેમ તલવાર અને એનું મ્યાન એ આપણને અલગ અલગ દેખાય છે, એમ આત્મા અને શરીર બંને અલગ અલગ દેખાતા નથી, આપણને બંને એક જ લાગે છે. જે શરીરને થાય છે એમ થાય છે કે મને જ થાય છે. હા, એટલે શંકા કે નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, માટે ન જીવ સ્વરૂપ. કે ભાઈ જીવનો બીજો કોઈ અનુભવ આપણને આવતો નથી, દ્રષ્ટિથી દેખાતો નથી, હા, ઇન્દ્રિયોથી પકડાતો નથી. બરાબર. હા, અને બંને એક જ લાગે છે. અલગ હોય તો જેમ અસી ને મ્યાન અલગ અલગ દેખાય છે, એમ આપણને દેખાવા જોઈતા હતા, પણ એ આપણને દેખાતા નથી. તો પછી એમ કે આત્મા જ નથી, તો પછી મોક્ષનો મિથ્યા ઉપાય કરવાનો શું અર્થ છે? બરાબર છે. એક પક્ષ આ રજૂ કર્યો, આત્મા ની શંકામાં પેલું કર્યું. પેલું શું કર્યું એને? અસી ને મ્યાન. પેલી શંકા કઈ કરી? આત્મા છે કે નહીં. આત્મા વિશેની પેલી શંકા કઈ કરી? કે નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ. હા, એટલે ઈ કોઈ પણ ઇન્દ્રિયની પકડમાં આવતો નથી, અને એનો કોઈ સ્વતંત્ર અનુભવ નથી. બરાબર. ઇન્દ્રિયથી અગ્રાહ્ય. હા, અને સ્વતંત્ર અનુભવનો અભાવ. બરાબર. ત્રીજું કીધું કે દેહ અને આત્મા બંને એક જ જણાય છે દેહાધ્યાસથી. દેહ એ જ આત્મા છે ને આત્મા એ જ દેહ છે, એ દેહાધ્યાસથી જણાય છે. અલગ દેખાતા નથી, જેમ અસીને મ્યાન દેખાય એ. એટલે આત્મા અને દેહ એક જ છે. પછી ચોથું શું કીધું? હા, પછી શું કીધું? અથવા દેહ જ આત્મા, અથવા ઇન્દ્રિય પ્રાણ. દેહ છે એ આત્મા છે, અથવા ઇન્દ્રિય છે એ આત્મા છે. દેહને આત્મા માયનો, પછી ઇન્દ્રિયને આત્મા માનો, પછી પ્રાણને આત્મા માયનો. હા, બરાબર છે. પછી આત્માનું કોઈ જુદું એંધાણ નથી, અથવા ઘટપટની જેમ આત્મા દેખાતો નથી. ઘટપટ છે એટલે દેખાય છે, આત્મા હોય તો દેખાવો જોઈએ. ઘટપટ જણાય છે, આત્મા જણાતો નથી. તો આવી 7 બાબતો રજૂ કરી. સમજાણું? સ્વામી દેખાતું નથી. દેખાણું? હા, હા. દેખાણું? હા, દેખાય છે. નીચેથી બીજા નંબરનું શું લખ્યું સ્વામી? પ્રાણ. પાર્થ, એટલે એનો મતલબ ન સમજાણો. એમ પ્રશ્ન કર્યો ને શિષ્યએ કે જે પ્રાણ શક્તિ છે એ જ આત્મા છે, અલગ શક્તિ નથી. કાનથી સાંભળાય, આંખથી દેખાય, ઇન્દ્રિય જે 10 પ્રાણ છે, તો પ્રાણ એ જ જીવ છે, અલગ જીવ નથી. ઘણા કે ઇન્દ્રિય એ જ જીવ છે, બીજો જીવ નથી. ઘણા કે દેહ એ જ જીવ છે, એ જ આત્મા છે, બીજો કોઈ આત્મા એનું જુદું કોઈ એંધાણ નથી. જી સ્વામી. અને જો જુદું હોત તો દેખાત, જેમ અસીને મ્યાન, જેમ ઘટ અને પટ. બરાબર.
સમજાઈ ગઈ આ શંકા? જી સ્વામી. હવે આ બધાના જવાબમાં શું આપ્યું કૃપાળુ દેવે ઈ કયો. તમે સાંભળ્યું છે ને? આત્માની શંકા કરે આત્મા પોતે આપ. ઈ આવે? હા, આત્માની શંકા કરે આપ. આ બધામાં એક એક દેખાણો કૃપાળુ દેવે કીધું કે જેમ અસી અને મ્યાન જુદા જુદા છે એમ દેહ અને આત્મા બંને જુદો જુદો છે એના પ્રગટ અનુભવ છે. તો પ્રગટ અનુભવમાં શું કીધું કૃપાળુ દેવે? કે બેયના પ્રગટ લક્ષણ છે, દેહના અને આત્માના. આત્મા જડ જળ અને ચેતન. જળમાં જ્ઞાન નથી ને ચેતનમાં જ્ઞાન છે. પછી છે ઇન્દ્રિય પ્રત્યેક ને નિજ નિજ વિષયનું જ્ઞાન ઈ. પછી જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે આ બધાના જવાબ આપ્યા. કોના આપ્યા જવાબ? તો કે આના, કે ભાઈ ઇન્દ્રિયથી ગ્રાહ્ય નથી, હા, અને એનો બીજો કોઈ એંધાણ નથી. ત્યારે એને કીધું કે ભાઈ જે દ્રષ્ટિ છે, હા, દ્રષ્ટાની જે દ્રષ્ટિ છે, જે રૂપ વગેરે જાણે છે, હા, તો એ જાણનારો છે, વસ્તુ નાશ થઈ જાય છે, સમય વયો જાય છે, પણ જાણનારો અબાધ્ય રહે છે કે નથી રહેતો? જે વસ્તુ જાણી હતી વસ્તુનો નાશ થઈ જાય, પણ જેને જાણ્યું તો એનો નાશ થાય છે નથી થતો. તો જેનો નાશ નથી થયો એ જીવ સ્વરૂપ છે, અબાધ્ય છે, એને કોઈ બાધા પહોંચાડી શકતું નથી. હા, વસ્તુને તો કાળ આવીને એનું જીર્ણ કરી નાખે, શીર્ણ કરી નાખે, એ બધું કરી નાખે, પણ આત્માને કઈ કરી શકે કોઈ? એ અબાધ્ય છે, એના ઉપર કોઈ બાધા નથી, અવ્યાબાધ છે. આવ્યું કે નહીં ધ્યાનમાં? હા, ધ્યાનમાં આવ્યું. હા, બરાબર છે. પછી ઇન્દ્રિયનું કીધું, ભાઈ ઇન્દ્રિય ગ્રાહ્ય નથી, ઇન્દ્રિય ઇન્દ્રિયથી કોઈ પકડમાં આવતું નથી, નથી જણાતું રૂપ, નથી જણાતું ઈ. તો પછી કૃપાળુ દેવે કીધું કે ભાઈ પ્રત્યેક ઇન્દ્રિય છે, કાનને શબ્દનું જ્ઞાન થાય, આંખને રૂપનું જ્ઞાન થાય, નાકને ગંધનું જ્ઞાન થાય, જીભને રસનું જ્ઞાન થાય, ચામડીને સ્પર્શનું જ્ઞાન થાય, બધાને પોતપોતાના વિષયનું જ્ઞાન થાય છે, પણ શબ્દનું જ્ઞાન આંખને થાય? ન થાય. આંખનું જ્ઞાન નાકને થાય? ન થાય. પણ કાનથી સાંભળ્યું, આંખથી જોયું, નાકથી સૂંઘ્યું, જીભથી ચાખ્યું અને શરીરથી અડ્યું, આ બધું યાદ એક જણને જ રહે છે. ઈ કોણ? આત્માને, જીવને, પોતાને. કે કાનથી સાંભળ્યું પણ એક વ્યક્તિએ યાદ રાખ્યું, આંખથી જોયેલું પણ એક જ સમયની અંદર એને જાણેલું, જોયેલું, સૂંઘેલું, ચાખેલું અને અડેલું બધું જ યાદ રાખ્યું. તો યાદ રાખનારો કોણ છે? આત્મા પોતે. પાંચેય ઇન્દ્રિયના વિષયને જાણનારો એક અંદર બેઠો છે. ઇન્દ્રિયને પોતપોતાના વિષયનું જ જ્ઞાન છે, એકબીજાનું જ્ઞાન નથી. તો એ આત્માને શું જાણશે? ત્યારે આત્મા એ કેવું છે કે પાંચે પાંચ ઇન્દ્રિયના વિષયને એકલો જાણે છે. બરાબર છે? બરાબર. હા, અને પછી ઇન્દ્રિય, પ્રાણ અને દેહ. તો હવે દેહ આત્માને જાણે છે, આત્મા દેહને જાણે છે, પણ દેહ આત્માને જાણે છે? નથી જાણતો. સ્વામી, એક પ્રશ્ન છે આમાં પૂછું? બોલો. આત્મા બીજાના આત્માને જાણી શકે? જાણી શકે, જાણવાનો વિષય તો છે જ. સ્વ પર બધાને જાણી શકે. જી સ્વામી. અનુભવી ન શકે, અનુભવ પોતપોતાનો જ હોય, પણ અનુભવનો બોધ થઈ શકે. એટલે એના એ આત્માને જેને બીજા આત્માને જાણ્યો,
તો એ આત્માની શું સ્થિતિ છે કે આત્મા શું કરે છે એ બધું એને ખબર પડે. જે એનો વિષય બને એને જાણી શકે, જોઈ શકે. મેં શું કીધું કે એ શું કરે છે, શું એના મનની અંદર ચાલે છે, એ બધું જાણી શકે, જોઈ શકે. પણ જેને અનુભવ થાય આત્માને, એ અનુભવને જાણી શકે પણ એ અનુભવી ન શકે. જાણી શકે, કેવળ જ્ઞાન છે બધાને જ જાણે. અત્યારે તમારા મનમાં શું ચાલે છે, શું ભાવ ચાલે છે, કેવડી કહી શકે કે ન કહી શકે? કહી શકે. એટલે પોતાનો અનુભવ પોતે જાણે કે કરી ન શકે. જાણે? જી જાણે. અનુભવ પોતાનો જ પોતે કરી શકે. અનુભવ કોઈ દ્રવ્ય કોઈનો ન કરી શકે. બરાબર? મારો અનુભવ મને થાય, હા, મારો અનુભવ તમને ન થાય. મારા અનુભવને તમે જાણી શકો પણ મારો અનુભવ તમે ન કરી શકો. પણ અનુભવને બી કેવી રીતે જાણી શકીએ? તમારા અનુભવને પણ અમે. અરે અત્યારે મને શું અનુભવ થાય છે, કેવળ જ્ઞાન હોય તો જાણી શકે કે ન જાણી શકે? મન કયો. અચ્છા, કેવળ જ્ઞાની તરીકે. એટલે તમે શું વિચારો છો એ જાણી શકે ને, એમ. બધું જ જાણી શકે. મનની વાત, ઘટની વાત, સમયની વાત, હમ. 3 લોકની વાત, 3 કાળની વાત, 6 દ્રવ્યની વાત, સમસ્ત પર્યાયોની વાત. એની પાસે શું અજાયણું છે કયો? કઈ નહીં. જાણી બધાને શકે. અનુભવ માત્ર પોતાને થાય. તો સમજાણું? તો નથી દેહ શરીર આત્માને જાણતો, નથી ઇન્દ્રિયો આત્માને જાણતી, નથી પ્રાણ આત્માને જાણતો. હા, અને ઈ બધા કામ કરે છે કોના થકી? દેહ ચાલે છે. કોણ છે તો દેહ ચાલે છે? કોણ છે તો ઇન્દ્રિયો કામ કરે છે? કોણ છે તો પ્રાણ એક્ટિવેટ થાય છે આપણા? તો કે આત્માની સત્તા હોય તો થાય. આત્મા ન હોય તો બધા ઠન ગોપાલ. આત્મા વયો જાય તો દેહ પડ્યો રે પિંજરું થઈ જાય. તરત એને કા બાળે ને કા દાટે. આત્મા અંદરથી નીકળી જાય તો ઇન્દ્રિયો બધી છે પણ કઈ કામ ન કરે. દેવતા ચાલ્યા ગયા ઇન્દ્રિયોના. હા, પ્રાણ ચાલતું હતું, સાંભળવાનું કામ કરતા હતા, જોવાનું કામ કરતા હતા, આયુષ્ય બળનું કામ ચાલતું હતું. આત્મા વયો ગયો તો પ્રાણ પણ બધા ઠપ થઈ ગયા. તો આ ત્રણે ને તમે આત્મા કહો છો કે દેહ આત્મા છે, ઇન્દ્રિય આત્મા છે, તો અને પ્રાણ આત્મા છે. તો દેહ, ઇન્દ્રિય અને પ્રાણને આત્મા જણાય છે. એ આત્માને જાણે છે. તો કે આત્માને જાણે શું? એને પોતાને એક્ટિવેટ થવું હોય તો કોનો સહારો લેવો પડે? આત્મા. જે પોતે પોતાનું કામ કરી શકતો નથી આત્મા વગર, એ આત્માને શું જાણશે? ખાખ. સમજાય છે તમને વાતો? પણ જયારે આપણને પણ આત્માનું મહત્વ સમજાય ત્યારે જ આપણે આત્માને સમજી શકીએ કે આપણા શરીરમાં આત્મા નહીં, શું કામ. આ ચીજ તમને સમજાણી કે નો સમજાણી? સમજાણી સ્વામી. એકદમ સમજાઈ ગઈ. આ બધું સમજાઈ ગયું એકદમ? કે ઘટપટ આદિ તું જાણે છે એટલે તું એને માન. પણ ઘટપટ જેને જાણ્યા એ જાણનાર ને તું માનતો નથી. આ તો કેવી વાત? તો સમજાઈ ગઈ આખી બધી જ આત્મા વિશેની શંકા અને એના જવાબો કૃપાળુ દેવ તરફથી મળ્યા. આ બધું જ બરાબર સમજાઈ ગયું બધાને? જી હા, સ્વામી. જી સ્વામી. પાકું? જી સ્વામી. જી સ્વામી. હા, હવે શિષ્યને આત્માની સિદ્ધિ થઈ ગઈ. આપણને આત્માની સિદ્ધિ કેવી થશે? આત્માની સિદ્ધિ કેવી થશે? શિષ્યને તરત થઈ ગઈ સિદ્ધિ. અને પછી હવે એ બીજી શંકા કરશે કે ભાઈ આત્મા છે તો મને જણાઈ ગયું, પણ હવે મને બીજો પ્રશ્ન થયો. બીજો પ્રશ્ન કૃપાળુ દેવની સામે શિષ્ય શું કરશે એ વાત આપણે અવસરે કરશું. જો કે તમે બધા જાણો છો આત્મા છે, પછી આત્મા નિત્ય છે, પછી કર્તા,
પછી ભોગતા, પછી મોક્ષ છે. મોક્ષ, પછી મોક્ષનો ઉપાય. હા, હવે નિત્ય છે એ પ્રશ્ન કરશે કે આત્મા છે તો ખરો પણ નિત્ય નથી, અનિત્ય છે. હવે એના માટેની શંકા આગળ કેવી રીતે કરશે એ વાત આપણે અવસરે રાખશું. જી સ્વામી. હા જી સ્વામી. હા, આજે બધાનો સમય થોડોક મોડો થઈ ગયો, ડિસ્ટર્બ થઈ ગયા હોય તો મિચ્છામી દુક્કડમ. અને કઈ વાંધો નહીં સ્વામી ખૂબ ખૂબ આભાર. ભલે મોડો થયો પણ આટલું તો સમજાયું. ચંબાઈદમ વચ્ચામિરમિણ ખરમ ચખરમ પયહીણમ વિનયહીણમ જોગહીણમ ઘોષહીણમ સુઠ્ઠુદિનમ દુઠ્ઠું પડી છે એમાં કાલે કહું સજ્જાવું કાલે ન કહું સજ્જાવું હોય સજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્મિચ્છામિ દુક્કડમ. તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબ્બેમી. મુખ્યાનંદામી સુખ નમો બરાબર અરિહંતાણંગ, સ્વામી. નમો સુખ સિદ્ધાણંગ, શાંતિમાં નમો રહેજો. આયર્યાણંગ. હા, નમો અરિહંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વજ્રાયણંગ, નમો લોહે સૌ વસાવણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમ મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતો ધમો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ. અરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા, ચાર મંગલ, ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મ મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી આરાધે અક્ષય અવિચલ પદવી હોય, અંગૂઠે અમૃત વસે લબ્ધ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતા, સદાય મનવાંચિત ફલદાતા. બોલો ભગવાન મહાવીર સ્વામી કી સ્વામી જય. કી પૂજ્ય જય. ગુરુદેવ કી જય. બધાને ખૂબ ખૂબ બાબા સ્વામી. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સુખ સિસ્ટર. શાંતિ બિરાજો. સ્વામી. સ્વામી સુખ શાંતિમાં છો? હા સુખ શાંતિમાં છો સ્વામી? હા, સોમવારે સોમવારે હવે. હા, સ્વામી સુખ શાંતિમાં છો? મગોદથી મીનાબેન.